સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 20 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 20 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આયુધ નિર્માણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આયુધ નિર્માણ દિવસની, બરાબર. દર વર્ષે 18 માર્ચે આ દિવસ મનાવવામાં આવે છે. 18 માર્ચે દેશની રક્ષા આવશ્યકતા અને માટે આયુધ નિર્માણ બોર્ડના મહત્વપૂર્ણ યોગદાનના સન્માનમાં ભારતમાં દર વર્ષે 18 માર્ચે આયુધ નિર્માણ દિવસ મનાવવામાં આવે છે. કોલકાતાના ફોર્ટ વિલિયમમાં આયુધ બોર્ડની સ્થાપના 1775માં થઈ હતી. મિત્રો હાલમાં 17 માર્ચે સેન્ટ પેટ્રિક દિવસ, 16 માર્ચે રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ, 15 માર્ચે વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ, 14 માર્ચે નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસ, 12 માર્ચે ધૂમ્રપાન નિષેધ દિવસ અને 10 માર્ચે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ સ્થાપના દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કબડ્ડી વિશ્વકપ 2025નું આયોજન ક્યાં કરાશે? તો કબડ્ડી વિશ્વકપ 2025 આનું આયોજન મિત્રો ઇંગ્લેન્ડ ખાતે કરવામાં આવશે. ઇંગ્લેન્ડની મેજબાનીમાં આયોજિત કરવામાં આવશે. કબડ્ડી વર્લ્ડ કપ 2025માં 10 ટીમ ભાગ લેશે, જેમને 5-5ના 2 ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવી છે. તો ઇંગ્લેન્ડમાં કબડ્ડી વિશ્વકપ 2025નું હાલમાં આયોજન થઈ રહ્યું છે. હાલમાં આરબીઆઈએ કયા દેશની કેન્દ્રીય બેંક સાથે કરાર કર્યો? તો મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ક્યાંની છે? ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર. ઇન અ સિગ્નિફિકન્સ મૂવ ટુ ઇન્હેન્સ બિલેટરલ ટ્રેડ એન્ડ ફાઇનાન્શિયલ કોર્પોરેશન, ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એન્ડ ધ બેંક ઓફ મોરિશસ, એટલે કે આરબીઆઈ અને બેંક ઓફ મોરિશસ વચ્ચે કરાર થયો છે. શા માટે? ફાઇનાન્શિયલ કોઓપરેશન માટે. તો મોરિશસ રાઇટ આન્સર છે. મોરિશસના પીએમ છે નવીન રામ ગુલામ, બરાબર. નવીન રામ ગુલામ મોરિશસના મિત્રો હાલમાં પીએમ છે. મોરિશસનું કરન્સી શું છે મોરિશસની? તો એ છે રૂપિયા, સોરી ડોલર. હા, મોરિશસ રૂપિયા, બરાબર. મોરિશસની કરન્સી પણ છે મોરિશસ રૂપિયા અને ભારતની કરન્સી છે ભારતીય રૂપિયા. મિષ્ટી યોજના હેઠળ છેલ્લા 2 વર્ષોમાં મેનગ્રોવ વાવેતર સાથે ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે? તો મિત્રો પહેલી વાત, આ મિષ્ટી યોજના શાના માટે છે? તો મેનગ્રોવ ઇનિશિયેટિવ ફોર સોરેલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ, બરાબર. આ મિષ્ટીનું પૂરું નામ છે. શું છે મિષ્ટીનું પૂરું નામ? ધ મેનગ્રોવ ઇનિશિયેટિવ ફોર સોરેલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ, બરાબર. મિષ્ટીનું પૂરું નામ છે. અને આમાં ભારત સરકાર જે છે, ગુજરાત જે છે પ્રથમ ક્રમમાં. ભારત સરકારની આ યોજના છે મિષ્ટી યોજના. છેલ્લા 2 વર્ષોમાં મેનગ્રોવ વાવેતરમાં આ યોજના મિત્રો, આ મેનગ્રોવ જંગલોને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. ગુજરાત આમાં પ્રથમ ક્રમાંકે છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ગુજરાતનો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ અને બેલીફ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025-26 સાથે મિત્રો પદ્મ એવોર્ડ્સ અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ 2025 જેવી ટોપિક વાઇઝ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ એક જ ચેનલ્સમાં આપણે આવરી લઈએ છીએ મિત્રો, બરાબર. ખૂબ જ વધારે ફાયદો થશે. માત્ર 250 રૂપિયાની વાત છે. હાલમાં એમિલી ડેક્વેનેનું નિધન થયું છે, તેઓ કોણ હતી? તો એમિલી ડેક્વેનેનું હાલમાં નિધન થયું છે, તેઓ કોણ હતી? એક અભિનેત્રી હતી. અભિનેત્રી એમિલી ડેક્વેને, એમનું હાલમાં નિધન થયું છે. હોલિવૂડની અભિનેત્રી હતી. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં આસિયાન રક્ષા મંત્રીઓનું સંમેલન ક્યાં થશે? તો આસિયાન, બરાબર, એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન, બરાબર, એનું પૂરું નામ છે. આસિયાન રક્ષા મંત્રીઓનું સંમેલન ન્યૂ દિલ્હી ખાતે થશે. 19 અને 20 માર્ચ 2025 ન્યૂ દિલ્હીમાં કાઉન્ટર ટેરરિઝમ પર આસિયાન રક્ષા મંત્રીઓનું સંમેલન થશે. ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ આમાં ભાગ લેશે. હાલમાં ફિટ ઇન્ડિયા આઇકન તરીકે કયા અભિનેતાની પસંદગી થઈ છે? તો ફિટ ઇન્ડિયા આઇકન તરીકે કયા અભિનેતાની પસંદગી થઈ? રાઇટ આન્સર છે મિત્રો આમાં આયુષ્માન ખુરાના, બરાબર. આયુષ્માન ખુરાનાની પસંદગી થઈ છે ફિટ ઇન્ડિયા આઇકન તરીકે. આયુષ્માન ખુરાના રાઇટ આન્સર છે. આ છે અભિનેતા આયુષ્માન ખુરાના.
હાલમાં કયા પ્રદેશની પોલીસે મહિલાઓની સુરક્ષા માટે શિષ્ટાચાર સ્ક્વોડ લોન્ચ કર્યો છે? તો દિલ્હી પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે શિષ્ટાચાર સ્ક્વોડ હાલમાં લોન્ચ કરવામાં આવ્યો. દિલ્હીના નવા સીએમ બની ગયા છે મિત્રો રેખા ગુપ્તા. દિલ્હીના ઉપરાજ્યપાલ કોણ છે? વિનય કુમાર સક્સેના. નેક્સ્ટ, હાલમાં એન્ડ્રી હ્યુતોવ કયા દેશના સશસ્ત્ર બળોના નવા ચીફ ઓફ જનરલ સ્ટાફ બન્યા છે? તો એન્ડ્રી હ્યુતોવ કયા દેશના સશસ્ત્ર બળોના નવા ચીફ ઓફ જનરલ સ્ટાફ બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં યુક્રેન. બરાબર, યુક્રેન રાઈટ આન્સર છે. યુક્રેનનું કેપિટલ છે મિત્રો કીવ. કરન્સી છે હર્વેનિયા. યુક્રેનના હાલમાં પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? તો મિત્રો એ છે વ્લાડિમીર ઝેલેન્સ્કી. હાલમાં કયા દેશમાં રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત કરાઈ છે? તો મિત્રો પેરુ. બરાબર, પેરુ ખાતે રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત કરી દેવામાં આવી છે. પેરુના પ્રેસિડેન્ટ છે હાલમાં ડીના બોલુઆર્ટે અને કેપિટલ છે મિત્રો લીમા. પાટનગર છે લીમા. હાલમાં કોણ એટીએમએના અધ્યક્ષ બન્યા છે? તો એટીએમએના અધ્યક્ષ કોણ બન્યા? અરુણ મામેન રાઈટ આન્સર છે. અરુણ મામેન. બરાબર, એટીએમએનું ફૂલ ફોર્મ શું છે? તો એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી. એટીએમએનું પૂરું નામ છે. અરુણ મામેન એટીએમએના હાલમાં અધ્યક્ષ બની ગયા. અરુણ મામેન રાઈટ આન્સર છે. અરુણ મામેન એટીએમએના અધ્યક્ષ બન્યા છે. તો મિત્રો વાત કરીએ તો હાલમાં ભારતીય બેંક સંઘના મુખ્ય કાર્યકારી અધિકારી બન્યા છે અતુલ કુમાર ગોયલ. જસ્ટિસ જોય માલ્ય બાગચી સુપ્રીમ કોર્ટના નવા જજ બન્યા છે. તાકાશી નાકાજીમા હોન્ડા કાર્સ ઇન્ડિયાના નવા અધ્યક્ષ અને સીઈઓ બન્યા. વિકાસ કૌશલ એચપીસીએલના અધ્યક્ષ અને એમડી બન્યા છે. અમિતાભ મુખર્જી એનએમડીસીના સીએમડીના રૂપમાં કાર્યભાર સંભાળ્યો. ડૉક્ટર અંજુ રાઠી રાણા કાનૂની મામલોના સેક્રેટરી બન્યા છે. અજય ભાદુ જીઈએમના સીઈઓ બન્યા છે. હાલમાં સ્કેચર્સના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? સ્કેચર્સ. બરાબર, સ્કેચર્સના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે જસપ્રીત બુમરાહ. બરાબર, જસપ્રીત બુમરાહ. સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવે છે મિત્રો સ્કેચર્સ, જેમાં શૂઝ હોઈ શકે. બરાબર, ટ્રેક પેન્ટ હોઈ શકે, ટી શર્ટ હોઈ શકે. તો સ્કેચર્સ એક સ્પોર્ટ્સ કંપની છે. જસપ્રીત બુમરાહને એમણે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. તો ફેડરલ બેન્કે વિદ્યા બાલનને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. લેવાઇઝે દિલજીત દોસાંજને વૈશ્વિક રાજદૂત બનાવ્યા છે. ફિકી ફ્રેમ્સના બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન ખુરાના બન્યા છે. સલમાન ખાન ખોખો વર્લ્ડ કપ 2025 માટે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. વિવોએ સુહાના ખાનને પોતાની વાય સિરીઝ સ્માર્ટફોન્સ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. અને આલિયા ભટ્ટ લોરિયલ પેરિસની વૈશ્વિક રાજદૂત બની છે. હાલમાં કયા દેશમાં વડાપ્રધાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશલથી જોડાયા છે? તો મિત્રો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પનો એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ટ્રુથ. બરાબર, કોનો છે? ડોનાલ્ડ ટ્રમ્પનો. એનાથી હવે જોડાયા. એનું નામ છે ટ્રુથ સોશિયલ. બરાબર, તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાઈટ આન્સર થશે આમાં. મિત્રો વાત થઈ છે ભારતની. દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 ભારત છે. વિશ્વનો બીજો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને જીતી છે. ભારતે 5મો એશિયાઈ મહિલા કબડ્ડીનો ખિતાબ જીત્યો. કેન્સરથી પ્રભાવિત દેશોમાં સૌથી વધારે કેન્સર મૃત્યુ અનુપાત ભારતનું રહ્યું છે. હાલમાં ઇસરોના અધ્યક્ષ વી નારાયણન, ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એના અધ્યક્ષ વી નારાયણને કઈ આઈઆઈટીમાં થર્મલ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું? તો આઈઆઈટી મદ્રાસ રાઈટ આન્સર છે. બરાબર, આઈઆઈટી મદ્રાસ. સ્ટારમાં કરજો મિત્રો. આ કોણ છે? ઇસરોના નવા ચેરમેન છે વી નારાયણન. હાલમાં રાજીવ યુવા વિકાસ યોજના કયા રાજ્યમાં શરૂ થઈ છે? તો રાજીવ યુવા વિકાસ યોજના કયા રાજ્યમાં શરૂ થઈ? તો રાઈટ આન્સર છે મિત્રો તેલંગાના રાજ્યમાં. બરાબર, તેલંગાનામાં કોંગ્રેસની સરકાર છે ને રાજીવ ગાંધીના નામ પર રાજીવ યુવા વિકાસ યોજના તેલંગાના સરકારે શરૂ કરી છે. તેલંગાનાનું કેપિટલ છે મિત્રો હૈદરાબાદ. સીએમ છે રેવંતા રેડ્ડી અને રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. હાલમાં તેલંગાનામાં મમનૂરમાં રાજ્યનો બીજો એરપોર્ટ બનાવવામાં આવશે. 8 દિવસીય નાગોબા જાત્રા મેળા તેલંગાનામાં શરૂ થયું. તેલંગાનાના મુખ્યમંત્રીએ એક્સપેરિયમ પાર્કનું ઉદ્ઘાટન કર્યું. ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદમાં શૂટિંગ રેન્જની આધારશિલા મૂકી છે. તેલંગાના સરકારે સાવિત્રીબાઈ ફૂલે જયંતિને મહિલા શિક્ષક દિવસના રૂપમાં મનાવી છે. એ 3 જાન્યુઆરીએ આવે છે. હાલમાં હિન્દ પ્રશાંત ક્ષેત્ર માટે મહામારીની તૈયારીઓ પર ક્વાડ કાર્યશાળાનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો મિત્રો આ ક્વાડ શું છે? ક્વાડ 4 દેશોનો સમૂહ છે. 4 દેશ છે: અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત. બરાબર, તો હવે આ ક્વાડ દેશોના સમૂહની કાર્યશાળાનું ઉદ્ઘાટન
ક્યાં કર્યું? તો ન્યૂ દિલ્હી ખાતે. કોણે કર્યું? અનુપ્રિયા પટેલ રાઈટ આન્સર છે. કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ, આ છે મિત્રો કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ. ન્યૂ દિલ્હીમાં એમણે ક્વાડ કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત પ્રથમ મંદિરનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો ભિવંડી ખાતે. બરાબર, ભિવંડી ખાતે છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત પ્રથમ મંદિરનું ઉદ્ઘાટન કરાયું. સ્ટાર માર્ક કરજો. ભિવંડી રાઈટ આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 19 માર્ચ 2025 રિવિઝનની વાત કરીએ. સેન્ટ પેટ્રિક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 17 માર્ચે રાઈટ આન્સર છે. બરાબર, 17 માર્ચે મનાવવામાં આવે છે. આયર્લેન્ડના સંરક્ષક સેન્ટ પેટ્રિકની યાદમાં. અસમના ડેરગાંવમાં નવનિર્મિત લાચિત બોરફુકન પોલીસ એકેડમીનું ઉદ્ઘાટન કોણે કર્યું? અમિત શાહે. ભારત અને કયા દેશે શિક્ષા, બાગબાની અને વાનિકી ક્ષેત્રમાં 5 સમજૂતા પર હસ્તાક્ષર કર્યા? ન્યૂઝીલેન્ડ રાઈટ આન્સર છે. ગુજરાતમાં કયા સ્થળે ભરવાડ સમાજની 70,000થી વધુ બહેનોએ હુડા રાસ રમી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? બાવળિયાળી ખાતે. કે કોચુનું નિધન થયું છે. તેઓ કોણ હતા મિત્રો? એક સામાજિક કાર્યકર્તા હતા. હાલમાં ક્યાં મહામારીની તૈયારી પર ક્વાડ કાર્યશાળાનું ઉદ્ઘાટન કરાયું છે? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. કોણે 7મા વાર્ષિક હોકી ઇન્ડિયા પુરસ્કાર સમારોહમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર જીત્યો? તો હરમનપ્રીત સિંઘ રાઈટ આન્સર છે. ચીને કયા દેશને અત્યાધુનિક હથિયારો અને સેન્સરથી લેસ બીજી નવી પનડુબ્બી આપી છે? તો પાકિસ્તાન રાઈટ આન્સર છે આમાં. ક્યાં 26મા ફ્લોરા એક્સપોનું સમાપન થયું? તો એ થયું છે નેપાળમાં. કોની ANRFના CEO તરીકે નિમણૂક કરાઈ? તો ANRFનું પૂરું નામ છે અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન. એના CEO બન્યા છે ડૉક્ટર શિવકુમાર કલ્યાણ રામન. કયા દેશના ભારતીય મૂળના સેનેટર પ્રિયા સુંદરેશનની રાઇઝિંગ સ્ટાર એવોર્ડ માટે પસંદગી થઈ છે? અમેરિકા રાઈટ આન્સર છે. બરાબર. કોણે ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ 2025 જીતી? તો લેન્ડો નોરિસે જીતી છે. હાલમાં પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં કોણ પદક તાલિકામાં ટોપ પર રહ્યું? તો મિત્રો એ ભારત રહ્યું છે 134 મેડલ સાથે. અમેરિકાએ કેટલા દેશોના નાગરિકો પર દેશમાં ઘૂસવા પર પ્રતિબંધ લગાવ્યો? તો 43. કોણે 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી? હોકી ઝારખંડે. PM ઇન્ટર્નશિપ યોજના માટે ડેડિકેટેડ એપ કોણે લોન્ચ કર્યો? નિર્મલા સીતારમણે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી? રાઈટ આન્સર હતું હસમુખ અઢિયા. આજનો પ્રશ્ન છે, ચંદ્રયાન 5 મિશન કયા દેશના સહયોગથી સંચાલિત કરાશે? ભારતનો ચંદ્રયાન 5 મિશન કયા દેશના સહયોગથી સંચાલિત કરાશે? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.